નાયબ શ્રમ આયુક્તની કચેરીએ ફેગ કંપનીના કર્મચારીઓ પહોંચ્યા છે। તેઓ કહી રહ્યા છે કે કોઈપણ કારણ વગર અમને છૂટા કરી દેવામાં આવ્યા છે। છૂટા કરી દેતાની સાથે જ ફેગ કંપનીના જે કર્મચારીઓ છે તેઓ પોતાની માંગણીને લઈને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। કંપની દ્વારા કર્મીઓને છૂટા કરી દેવાતા નાયબ શ્રમ આયુક્તની કચેરી ખાતે તેઓ પહોંચ્યા છે। કોર્ટમાં કેસ જીતી ગયા હોવા છતાં પણ હજી સુધી પરત નથી લેવામાં આવ્યા। કોઈ કારણો વગર છૂટા કરી દેવાયા છે। 19 કર્મીઓને છૂટા કરવામાં આવ્યા છે। યુનિયન અને કંપનીએ ભેગા મળી હેરાન કર્યા છે। 12 વર્ષ નોકરી વગર જીવ્યા છે। 1 વર્ષમાં લેવાની હતા પરંતુ આજ દિવસ સુધી લેવાયા નથી। કેટલાકે તો જીવ ગુમાવ્યો છે। હાલ કોઈ કર્મી ગંભીર બીમારીથી પીડાઈ પણ રહ્યા છે। નોકરી પરત નહીં મળે તો સંપૂર્ણ જવાબદારી કંપનીની રહેશે તેવી માહિતી ફેગ કંપનીના કર્મચારીઓ તરફથી સામે આવી છે। વેજી બેરિંગ ઇન્ડિયા લિમિટેડમાં કામ કરતો હતો। 2013માં ન જેવા ગુલ્લામાં મને 6 મહિના 17 એપ્સનમાં ડિસમિસ કરેલો છે। મારી જોડે બીજા બી ઘણા કામદારો છે, 19 જણ છે। અમે 2013માં છૂટા કર્યા પછી અમારા યુનિયને 2014માં કેસ મૂક્યો। ત્યાર પછી 2017માં અમે કોન્ટ્રાક્ટ અમે કેસ જીતી ગયા, કારણ કે અમે કોન્ટ્રાક્ટમાં કામ નહોતા કરતા, અમે કંપનીમાં કામ કરતા હતા। બધા પુરાવા અમારી જોડે છે। ત્યાર પછી યુનિયને અમને નોકરી અપાવવા માટે નહીં, ખાલી પૈસા આપવા માટે લડત લડી અને 2019માં અમારો રિકવરીનો ઓર્ડર થયો 5,51,247। એની અંદર એવું લેખિતમાં લખેલું છે કે 6% વ્યાજ સાથે આ લોકોને પૈસા ચૂકવી દેવા। નહીં અમને પૈસા ચૂકવ્યા કે નહીં, ખર્ચા પેટા 1000 રૂપિયા બી આલ્યા। ત્યાર પછી યુનિયને અમને 2022માં લખાણ આપ્યું કે વર્ષની અંદર અમે તમને પતાવી દઈશું, પણ યુનિયન અને કંપની બેઉ મળેલા છે, એ અમારું પતાવ્યું નહીં। ત્યાર પછી 2023ની અંદર 5/19/2023ની અંદર પરમેડનનો ઓર્ડર થયો। એની અંદર પરમેડનની અંદર બી અમારા નામ છે, તો બી અમને કોઈ જાતનો ન્યાય મળતો નથી। અને અમને એવું જાણવા મળ્યું છે જે કેમિકલ મજદૂર યુનિયન છે, અશ્વિન રોય એ મેન યુનિયનનો લીડર છે, એ ભાજપનો પ્રમુખ છે। બિલકુલ, જે રીતે તમે કહી રહ્યા છો કે કંપનીએ છૂટા, કોઈ કારણ તો હશે ને કે તમને છૂટા કરવાનું? કોઈ કારણ નહીં। કોઈ આમાં એવું હતું કે 525 જણનો કેસ હતો અને કંપનીને આટલા બધા છોકરાઓને પરમેડન ના કરવા પડે એટલા માટે જૂનું યુનિયન હટાવ્યું અમારું ને નવું યુનિયન લાવ્યા। એની અંદર અમને બહાર કાઢી મૂક્યા અને અમને કાયદેસર યુનિયન અને કંપનીએ રૂપિયા ખાઈને છૂટા કરેલા। યુનિયને તો રૂપિયા ખાધા જ બધા આગેવાનો, કારણ કે આગેવાનોને અમે એક લેબર કમિશનર ઓફિસ બોલાવ્યા તો બી આવા તૈયાર નહીં। એનો મતલબ શું સમજવો કે કંપનીએ લીડરોને રૂપિયા આલ્યા છે અને મને છૂટા કર્યા છે। બસ અમને આજે અહીંથી ન્યાય નહીં મળે, તમે કંપનીના ગેટ પર જઈને પેટ્રોલ નાખીને મરી જઈશું, એની જવાબદારી કંપનીને યુનિયનની રહેશે અને 10-15 દિવસની અંદર અમને ન્યાય જોઈએ। એટલી જ માંગણી છે જે અત્યારે પરમેડનનો ઓર્ડર થયો છે અને પરમેડનમાં બી અમારા નામ છે। જો કંપની અમને પરમેડન કરવા ના માગતી હોય અને નોકરી લેવા ના માગતી હોય, જે અમારો હક મળે નીકળે, જે અમને પૂરેપૂરો હક મળવો જોઈએ, નહીં તો અમે કોઈ બી રીતે પછી આંદોલન કરીશું। એની જવાબદારી કંપનીની અને યુનિયનની રહેશે। બહુ 12 વર્ષ થયા, 12-13 વર્ષ જેવું થઈ ગયું છે। અમે એવું છે કોર્ટના હુકમનો અનાદર થઈ રહ્યો છે। અમારો એવું ઈચ્છા છે કે જલ્દીમાં જલ્દી નિકાલ આવે। આ લોકો કંપનીવાળા પણ કોર્ટનું હુકમ નહીં માનીને કેમ આટલું એવું થયું સાહેબ? કોઈનું પીઠબળ છે, કોઈને ના સાહેબ એ કંઈ ખ્યાલ નહીં અમને, પણ જલ્દીમાં જલ્દી કે કંપનીને પીઠબળ શું હોય, સૌથી મોટું તો એનું ટર્નઓવર 100 કરોડની ઉપર છે। હવે અમારા જેવા ગરીબ તો એમની પાસે પહોંચી નહીં વળવાના। હવે સીધી વાત છે, યા તો યુનિયને પૈસા ખાધા યા તો પછી અમને કોઈ બી રીતે કિન્નાખોરી રીતે, કારણ કે જે રીતે યુનિયન બદલાયું એમાં અમને કિન્નાખોરીથી આ લોકોએ કાઢ્યા કે કાઢીને કેસ થઈ જાય અને કંપનીને પરમેનન્ટ કરવા ના પડે। મેઇન મુદ્દો તો આ છે। આજે અમે લોકો યુનિયન લીડર કંપનીને 13 વર્ષથી ધક્કા કહીએ છીએ, કોર્ટનો હુકમ થયેલો છે। જો કંપની કોર્ટનો હુકમ ના માનતી હોય તો અમારે જવાનું કંઈ, બીજું તો કંઈ છે નહીં। અમને ન્યાય મળે એ હેતુથી અમે લોકો અહીં આવ્યા છે। આજે કંપની પાસે મોટું પીઠબળ છે, સૌથી મોટું પીઠબળ છે પૈસાનું, અને પૈસા વગર એ લોકો તાગડધીના જ કરે છે। જો કંપની કોર્ટનું અનાદર કરતી હોય તો અમારા જેવા ગરીબ માણસો તો શું વિચાર કરે? અમારે એક જ અમારી માંગણી એક જ છે કે જે અમને હક મળવો જોઈએ। ભલે કંપની અમને નોકરી ના લે, અમે એવું નથી કહેતા કે અમને નોકરી રાખો, ચલો તમે કાઢી મૂક્યા જે પણ હશે, પણ અમારું વળતર કોર્ટે જે અમને રિકવરીના ઓર્ડર આપ્યા છે, યુનિયને અમને એવું કીધું કે તમને 5.5 લાખ રૂપિયા અપાઈશું, એ રૂપિયો નથી મળ્યો, ના કંઈ રિકવરી ના મળ્યા છે। અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે કેસ જીતી ગયા છો, રિકવરી થશે તો તમારી રિકવરી કલેક્ટર શ્રી કલેક્ટ કરીને તમને આલશે। ના, એ વાતનો કોઈ મુદ્દો છે
અને જ્યારે બી યુનિયનને ફોન કરીએ, યુનિયન લીડરને ફોન કરીએ, વડોદરાના આગેવાનોને ફોન કરીએ, એ એક જ વાત કરે છે, જ્યારે થશે ત્યારે આપીશું. ભાઈ 14 વર્ષ પછી તો રામય વનવાસ કરીને પૂરો કરીને આવ્યા. આજે અમને 14 વર્ષ થઈ ગયા, અમારો નિકાલ ક્યારે આવશે? અમે બસ એક જ માંગણી કરીએ છીએ મીડિયા થ્રુ કે અમને અમારો હક પૂરેપૂરો મળવો જોઈએ.